રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। એક ક્રૂર કલયુગી પુત્રએ કથિત રીતે તેના 60 વર્ષીય પિતાની નિર્દયતાથી હત્યા કરી અને તેના મૃતદેહને તેના ઘરના આંગણમાં દાટી દીધો। પોલીસે શનિવારે આ માહિતી આપી હતી। પોલીસના જણાવ્યા અનુસાર પુત્રની હત્યાના આરોપી ચીનીલાલની બુધવારે તેના પિતા રાજેંગ બરડા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે દરમિયાન તેણે તેના માથા પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો। પોલીસે જણાવ્યું કે ચીનીલાલના હુમલાને કારણે પિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને ચીનીલાલે ઉતાવળમાં લાશને ઘરના આંગણામાં દાટી દીધી હતી। પોલીસને જણાવ્યા અનુસાર મૃતક બરડાને પ્રકાશ, દિનેશ, પપ્પુ અને ચીનીલાલ નામના 4 પુત્રો હતા, જેમાંથી પ્રકાશ અને તેની માતા અમદાવાદમાં રહેતા હતા અને તેના અન્ય ભાઈ બહેનો ડુંગરપુરના બરડા ગામમાં રહેતા હતા। બરંડા ચીનીલાલ સાથે અલગ ઘરમાં રહેતા હતા। ઘટના બાદ બરંડાના પુત્ર દિનેશ અને પપ્પુએ પ્રકાશને ફોન કરીને જણાવ્યું કે તેઓ છેલ્લા 2 દિવસથી તેના પિતાને જોયો નથી। આ સાંભળીને પ્રકાશ તેની માતા સાથે ગામમાં આવ્યો અને ચીનીલાલનો સામનો કર્યો। પોલીસે જણાવ્યું કે શરૂઆતમાં ચીનીલાલે ના પાડી અને કહ્યું કે હું ઘરે નથી, પપ્પા ક્યાં ગયા છે ખબર નથી। ચીનીલાલે ઘણી ખોટી વાર્તાઓ બનાવી, પરંતુ શુક્રવારે પોતાના પિતાની હત્યા કર્યાની કબૂલાત કરી। ત્યારબાદ પરિવારને પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે જણાવ્યું કે બરંડાના મૃતદેહને આંગણમાંથી ખોદીને જિલ્લા હોસ્પિટલ સબઘરમાં રાખવામાં આવ્યો હતો। તેમણે કહ્યું, ભારતીય દંડ સહિત કલમ 302 હત્યા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને ચીનીલાલની ધરપકડ કરવામાં આવી છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ આપને મળતી રહે।